નાણામંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષના નેતાના લિન્ચિંગ શબ્દપ્રયોગ સામે ઉઠાવ્યો સખત વિરોધ. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉપયોગમાં લેવાયેલા લિન્ચિંગ શબ્દ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. નાણામંત્રીએ ગૃહના રેકોર્ડમાંથી આ શબ્દ દૂર કરવાની માંગ કરતા જણાવ્યું હતું કે વિપક્ષના નેતા દ્વારા આ પ્રકારની ભાષાનો પ્રયોગ અનુચિત છે. ઉચ્ચ સદનમાં ચર્ચા દરમિયાન જ્યારે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું ત્યારે સત્તાધારી પક્ષ તરફથી નાણામંત્રીએ મોરચો સંભાળીને શબ્દપ્રયોગની મર્યાદા જણાવવા ટકોર કરી હતી. નાણામંત્રીએ મલ્લિકાર્જુન ખડગેને વળતો જવાબ આપતા રાજસ્થાનની ભૂતકાળની ઘટનાનું સ્મરણ કરાવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો છે કે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સત્તા પર હતી ત્યારે એક ભાજપના પ્રવક્તાની ટિપ્પણીના વિવાદમાં એક નિર્દોષ દર્દીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સીતારમણે આક્ષેપ કર્યો હતો કે જો વિપક્ષ આ પ્રકારની ઘટનાઓ વિશે વાત કરવા માંગતો હોય તો તેમણે તેમના શાસનકાળ દરમિયાન બનેલી આવી હિંસક ઘટનાઓને પણ યાદ કરવી જોઈએ, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી. આ શાબ્દિક ટકરાવને કારણે ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને બંને પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલ્યો હતો. નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષ નેતાએ જવાબદારીપૂર્વક શબ્દોની પસંદગી કરવી જોઈએ અને પાયાવિહોણા આક્ષેપોથી બચવું જોઈએ. આ વિવાદ બાદ સદનની કાર્યવાહીમાં ભાષાકીય મર્યાદા અને જૂની ઘટનાઓના સંદર્ભોને લઈને રાજકીય વિશ્લેષકોમાં નવી ચર્ચા છેડાઈ છે. I respect the leader of the opposition, but I heard him say something that you people lynch. I'm sorry. I want that word removed. Honorable opposition leader is not right in commenting like this. One. And second, if he's talking on lynching, let me remind him that in Rajasthan when Congress party was in ruling, based on some comment which one of our BJP lady spokesperson said, there was a lynching of a tailor and no action was taken. Nupur Sharma's comments on the TV, you lynched in your government. Lynching happened in Rajasthan. Even more, sir, one more. In Kerala, during Congress rule, the hands of a teacher, Father Joseph, was chopped off. What action did Congress party take in Kerala? Father Joseph, both the hands were chopped off. And that is Congress government. In Rajasthan, based on a comment made by Nupur Sharma, our spokesperson on the television, their government came to a dam when somebody went and chopped off, lynched the tailor. Is he talking about lynching? Is leader of the opposition talking about lynching? Is it correct? Please wind up. Kerala first. Please wind up. Please wind up. No.